ખાંડની નિકાસ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને કારણે હવે દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। આ મામલે સાયણ સુગર મિલના ડિરેક્ટર દર્શન નાયકે સરકારને મહત્વની રજૂઆત કરી છે। દર્શન નાયકે જણાવ્યું છે કે એક તરફ ખેતીમાં ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યો છે તો બીજી તરફ નિકાસ બંધ થવાથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બિયારણ અને ડીઝલના વધતા ભાવોને કારણે ખેડૂતોનું બજેટ હવે ખોરવાયું છે અને શેરડીનું ઉત્પાદન ક્રમશઃ ઘટી રહ્યું છે। ખેડૂતોના હિતમાં તેમણે ખાંડ પરની એમએસપી વધારવાની માંગ કરી છે। જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉત્પાદન ખર્ચ સામે વળતર ન મળતા ખેડૂતો પાયમાલ થઈ શકે તેવી ભીતિ પણ તેમણે વ્યક્ત કરી છે। તે પ્રકારે કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ બંધ કરવાનો જે પરિપત્ર કાઢ્યો છે એ ખેડૂત વિરોધી પરિપત્ર છે। સહકારી સંસ્થાને ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં આનાથી નુકસાન થવાનું છે। જે ઉત્પાદન બનેલી ખાંડ જે છે એ ખાંડનો જે જથ્થો છે એ આજે સુગર ફેક્ટરીના ગોડાઉનમાં પડેલો છે। એની ઉપર ઓવરડ્રાફ્ટ અને વ્યાજની રકમનો પણ દિવસે દિવસે એનો વધારો થવાનો છે અને આને લીધે સહકારી સંસ્થાઓ પણ મોટા પ્રમાણમાં વ્યાજનું ભારણ પણ ઊભું થવાનું છે। ત્યારે જો સહકાર વિભાગ અને ખેડૂતનું હિત ઈચ્છતું હોય તો તાત્કાલિક અસરથી જે ડીઝલમાં પણ જે ભાવ વધારો છે, જે રીતે ખાતરમાં પણ દિવસે દિવસે ભાવ વધારો છે અને એમએસપીની જે વર્ષો જૂની ખેડૂતોની માંગણી છે એ 40 રૂપિયા કરવામાં આવે તો આવનારા દિવસોમાં શેરડીનું ઉત્પાદન કરવા માટે ખેડૂત પ્રેરાશે। નહીં તો આવનારા દિવસોમાં ખાંડ ઉદ્યોગ સંઘ મોટા સંકટમાં આ પરિસ્થિતિને કારણે ઉભેલો છે।